ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની ગાઈડલાઇન્સના અમદાવાદ કોર્પોરેશનમાં જ ધજાગરા ઉડતા જોવા મળ્યા. અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાએ ચાર્જ સંભાળ્યો, જ્યાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉમટતા સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મુકાયા. કોરોનાના નિયમના ધજાગરા ઉડ્યા બાદ કમળાબેન ચાવડા બચાવમાં ઉતર્યા અને કહ્યું કે તમામ લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે હું અપીલ કરું છું. વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાએ ચાર્જ સંભાળતાની સાથે શક્તિ પ્રદર્શન જો માહોલ અહીંયા આગળ સર્જાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં કોવિડની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થયેલું જોવા મળી રહ્યું છે. લોકો જે છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે. કમળાબેન સાથે વાત કરશું. બેન, ચાર્જ લીધો તે માટે તો અભિનંદન, પણ આટલા બધા લોકો ક્યાં ભેગા કરવાના? લોકો સ્વેચ્છાએ આવ્યા છે, મેં ભેગા નથી કર્યા, સ્વેચ્છાએ લોકો આવ્યા છે. કોરોનાનો સમય ચાલી રહ્યો છે, નીચે પોલીસ પણ એકત્ર કરવી પડી હતી. હજી જોઈ શકાય છે કે અનેક લોકો માસ્ક કરું જ છું, રિક્વેસ્ટ કરું જ છું બધાને હું રિક્વેસ્ટ કરું જ છું. સંક્રમણ ફેલાશે તો જવાબદારી કોની? 100% હું એ લોકોને રિક્વેસ્ટ કરું જ છું. તમને લાગી રહ્યું છે આ વસ્તુ ખોટી છે કે કમળા ચાવડાનું શક્તિ પ્રદર્શન છે આ? નહીં, કઈ શક્તિ પ્રદર્શન નથી. લોકો સ્વયંભૂ આવ્યા છે, કઈ શક્તિ પ્રદર્શન નથી. કાર્યકર્તાઓને અપીલ કરશો માસ્ક પહેરવા માટે અને ડિસ્ટન્સ? 100% કરું છું. તો પોતે તેઓ અહીંયા આગળ કહી રહ્યા છે કે કાર્યકર્તાઓને માસ્ક પહેરવા માટે કરશે, પરંતુ તે પહેલા અહીંયા આગળ માહોલ એક જે છે તે ભયજનક જોવા મળી રહ્યો છે, કારણ કે કોવિડની મહામારી હજી પૂર્ણ નથી થઈ અને કોટ વિસ્તાર સૌથી પહેલા સંક્રમિત થયો. તો ફરી એક વખત અત્યારે જે કાર્યકર્તાઓ અહીંયા આગળ પહોંચ્યા છે કમળા ચાવડા ને આવકારવા માટે, કમળા ચાવડાનું કહેવું છે કે તેમણે લોકોને નથી બોલાવ્યા, પરંતુ સ્વેચ્છાએ જે લોકો છે તે અહીંયા આગળ પહોંચ્યા છે. અને તેની સાથે કોંગ્રેસનું જે કાર્યાલય છે અમદાવાદ મહાનગરપાલિકા સ્થિત, ત્યાં આગળ સોશિયલ ડિસ્ટન્સના અને કોવિડની ગાઈડલાઇનના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાએ પદભાર સંભાળતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે કોર્પોરેશનમાં એકત્ર થયેલા જોવા મળી રહ્યા છે અને કોવિડની ગાઈડલાઇનનું ઉલ્લંઘન અમદાવાદ મહાનગરપાલિકાની કચેરીમાં જોવા મળી રહ્યું છે. મહત્વની વાત છે કે દિનેશ શર્માએ ચાર્જ છોડ્યા બાદ તેમણે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને તે બાદ અત્યારે કમળાબેન ચાવડાએ જે પોતાનો ચાર્જ સંભાળ્યો છે અને તેમાં તેઓ પોતાના સમર્થકો સાથે જોવા મળ્યા છે. એક તબક્કો એવો પણ આવ્યો કે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી. અત્યારે જે પરિસ્થિતિ છે તે ફરી એક વખત કાબૂમાં આવી છે. ઉપર જવાનો પ્રયાસ કરીશું, કમળાબેન ચાવડા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે આટલી પબ્લિક તેમણે ભેગી કેમ કરી. જે કાઉન્સિલર છે તે અહીંયા આગળ ઉપસ્થિત છે. બેન, આજે તમારા વિપક્ષ નેતા તરીકે કમળાબેન ચાવડાએ પદભાર સંભાળ્યો, આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ એકત્ર થયા, કોવિડની ગાઈડલાઇનનું પાલન ન થયું? ગાઈડલાઈનનું પાલન કર્યું છે બધાએ. માસ્ક નથી પહેર્યું બેન? એટલે હું તો માસ્ક પહેરું અત્યારે નીચે ઉતાર, માસ્ક મારી જોડે છે જ તે.